બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે તંત્રનો કડક પ્રહાર 2 દિવસમાં અનેક સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર દબાણો ખાલી કરાવ્યા। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગેરકાયદેસર દબાણોને લઈ કાંકરેજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીથી લઈ ગુજરાત હાઈકોર્ટ સુધી અરજદાર પ્રભાતસિંહ પરમાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। વાત કરવામાં આવી છે કે જેમાં સતત 2 વર્ષની મહેનત બાદ કાંકરેજ તાલુકા તંત્રએ 2 દિવસ સુધી સતત અને સખત કાર્યવાહી ચલાવી રહી છે, જેમાં લાંબા સમયથી સ્થાનિક સ્તરે વારંવાર આવતી ફરિયાદોને પગલે તંત્ર આખરે કડક પગલાં ભરી અનેક સર્વે નંબરોના દબાણને ચકનાચૂર કરી નાખ્યા હતા, જેમાં ઊભા ખેતી પાકો અને ઘાસચારા ના કરેલ વાવેતરોમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા, જેમાં ગત મંગળવારે તારીખ 13 નવેમ્બર તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી તથા સર્કલ ઓફિસર જે.એસ. ઠાકોરે ગામના સર્વે નંબર 936, 939, 309 અને 322 પર ચાલતા ગેરકાયદે દબાણો સામે એક પછી એક કાર્યવાહી કરતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કબજામાં રાખેલ જમીનનો જૂનો મુદ્દો આખરે સમાપ્ત કર્યો હતો। તંત્રની આ કાર્યવાહીથી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો હતો। બુધવારે તારીખ 14 નવેમ્બરે તંત્ર વહેલી સવારે 9 વાગ્યાથી ફરીથી ખીમાણા ગામમાં દબાણ નિરાકરણ માટે ઉતર્યું હતું। 4 જેસીબી અને 2 ટ્રેક્ટરની મદદથી સર્વે નંબર 1432માં દેસાઈ ઈશ્વરભાઈ જેઠાભાઈ દ્વારા ઉભેલા એરંડા પાકનું દબાણ તેમજ સર્વે નંબર 2091માં પડેલા ઘાસચારા પરના ગેરકાયદેસર કબજાને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો। તંત્ર કોઈ પ્રકારની મનમાની, રાજીનામા અથવા દબાણકારોની દલીલો સ્વીકાર્યા વગર સીધી કાર્યવાહી કરી હતી। ગામમાં ચર્ચા છે, વર્ષોથી ચાલી રહેલા આ દબાણોને અટકાવવા અનેક છતાં કોઈ સ્પષ્ટ પરિણામ ન મળતા ગ્રામજનો અસંતોષ હતો, પરંતુ આ વખતે તાલુકા તંત્રે દબાણકારોને ગુજરાત હાઈકોર્ટ કોઈ છૂટક ન આપી કડકના કડક પગલાં ભરી કાયદાનું પાલન સુનિશ્ચિત કર્યું હતું। કાર્યવાહી દરમિયાન ખીમાણા ગામના યુવા અગ્રણી બળદેવભાઈ દેસાઈ, કપૂરસિંહ પરમાર, સરપંચ દિવાનસિંહ પરમાર, તલાટી મંત્રી કિશનસિંહ પરમાર તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પરંતુ કડક નિયંત્રણ સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે। ત્યારે હવે સમગ્ર મામલામાં અરજદાર પ્રભાતસિંહ પરમાર પણ સૌ પ્રથમ આખાય ગામના 18 આલમના અગ્રણીઓ અને દબાણદારો સાથે વાત કરી ગામમાંથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું। ત્યારે હવે કાંકરેજ તાલુકા પંચાયત દ્વારા સ્વયંભૂ રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગુર। હું ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ આજે ખીમાણામાં જે ગૌચર હટાવોની ઝુંબેશ ચાલી રહી હતી તેમાં ખીમાણા ગામના ગૌચરને લગતા જે ખેડૂતો હતા તે ખેડૂતોને બીજા કોઈ આવી એને દબાણ ન કરી જાય એટલા માટે કરી અને તેમની નજીક થોડું દબાણ કરેલું તે અરજી થતાં સ્વૈચ્છિક રીતે દરેક ધાર્મિકતાને માનતા હોય લોકોએ પોતાના ખર્ચે, પોતાના સ્વખર્ચે દબાણ હટાવવાનું કામગીરી ચાલુ કરેલું છે અને મોટાભાગના સર્વે નંબરોમાંથી દબાણ હટાઈ જવાની પ્રક્રિયા ચાલુ છે। તેમાં અમારા તાલુકા વિકાસ અધિકારી, તલાટી સાહેબશ્રી તેમજ પોલીસ તમામની હાજરી હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બનવાનો નથી। ખીમાણામાં જે બધું થશે તે સ્વૈચ્છિક રીતે થશે।